અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે જાહેરમાં અશોભનીય હરકતો અને ટ્રાફિક નિયમોના ભંગની મળતી ફરિયાદોને પગલે બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। તો પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે નર્મદા કિનારે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। સરપંચ અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવરિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલો, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।